તો હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો ભાઈ? ગુડ મોર્નિંગ, શુભ સવાર. તો મજામાં મજ બાકી અમારા વિડીયોમાં તમારા બધા મિત્રોનું સ્વાગત છે યાર. તો બાકી કેમ છો? જો ભાઈ છે મતલબ કે હાજ પડવાની છે ઇવનિંગ ભાઈ, ગુડ ઇવનિંગ. ઇવનિંગ કહેવાય કે ભાઈ બપોરના તો ભાઈ બધે કીધે તો શું કહેવાય એમ. બાકી મને તો કાંઈ ખબર નથી. એમ ભાઈ જલા હતા ભાઈ ઘરે તો નીકળી જાય છે પાછા. બાકી જો ગાય તો મસ્ત આવી રીતે કંઈક બાકી મારું તો આકાર હશે કબૂબા. હવે મચ્છી ગોતવા લાવી બોલો ફેમિલી અમે મજા ગયા શું કરશું એમ કે આમ લઈ તો શાક ને આવું ઊંડા લઈ જઈ શાક ને આવું તો હવે મચ્છી કઈ બાજુ છે ને અમારે કઈ બાજુ જવું અમને ખુદને ખબર નથી. અમે દરિયામાં હાકે લઈ એટલું હાકી એ કઈ નક્કી નથી. મતલબમાં ગાઈ જઈ દરિયા અને દરિયામાં તમે બેઠા રહેશો અને તમે સાત સહકાર આપો તો ધન્યવાદ. અને બીજું વાત કે જે મચ્છી પકડીશું ને એ આગળ બતાવવાનું આમ છે સારો તો અમે જવાની બહાર. તો આવું બધું છે ફેમિલી. તો બાકી જઈ સી તો કન્ટિન્યુ પા બિનારો અને જો ભાઈ આવી રીતે કંઈક મસ્ત હોય ભાઈ. પાણી ઉડાડતું રહે છે જેટલા માઇલ બહાર જવું એટલો 18 માઇલ બતાવે. 18 માઇલ બતાવે ને. 18 માઇલ બતાવે એટલું હીરાવાનું છે. ટાવર પાવર ને વિડીયો મેં કાઢે આવું જો હા 18 માઇલ છે. કેમ કે ઝાકળો દ્વારા બધા ભયું છે એટલે અમે એટલી કોટ 18 માઇલ જઈ ન હોય છે. અમે નાના કહેવાય અમને મંજૂરી ન આપે. અત્યારે બંધ છે કે ઝાકળા મોટું બધે અમે આગળ વ્યા તો એનો અમે લાભ લઈ લઈએ. કેમ આવે મચ્છી ભંડારે તો હાલો તો ભાઈ હા. તો ફેમિલી ભાઈ એમ છે ને આવી જશે ને બાકી આવીને પીપા દાળ બાળ હાકે બધું મૂકી દીધું. તો મારું પાસે ને ભાઈ મગરા રિપેર કરે કાબુપા. હા કેમ કે અમારી જગ્યામાં જે 18 માઇલ હાલવાનું હતું ને એ જગ્યામાં પોગી ગયા. પછી વાઘો મૂક્યો, પછી ઝાડ મૂક્યા, પછી મગરા રિપેર કરવાનું કામકાજ ચાલુ છે અને વાળું પાણી કરી નાખ્યું ને પછી હોઈ જાઉં. વાવ બાકી આમ કાંઈ દેખાતું નહીં. બોલો આમ બધું છે ભાઈ. પાણી 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 ચારે પત્તી પાણી પાણી. આ જોઈ ફેમિલી કેટલું શાક આવે ભાઈ. હવામાં તમને બતાડશું. અને અમે છે ને વાઘો મેકેલો છે સ્પેશિયલ ડારા ને કોયલું ને કૂતું ને એવું બધું આવે ને એમ ઈ હાટું મવાના ઝઘડીએ ઠેઠ આવેલા છે. ફાઇનલી નવીન મચ્છી મારવા હું આવે એ તમને બતાવીશું. પણ અમે કેમ કે સવારે ઝાડ ઉપાડીશું, પછી પાછો વાઘો ઉપાડીશું, પછી પાછો કાંઠો થોડોક કરશું એટલે કે નજીક કાંઠાને નજીક આવશું. ટાવર આવે ને એમ તો વિડીયો મેકાય અને વિડીયોમાં અમારે મોડું થઈ જાય મેકવામાં એવું છે બધી ફેમિલી. બોલો અને રાત દી કામ કરીએ હો પાછા અમે. કેમ કે મહેનત તો કરવી જ પડે ખાવા દો એટલે. અને પાછું થોડુંક લેણું કરી નાખેલું છે એટલે એમાં હવે રાત દી બળ કરીએ શું કરીએ લ્યો. આમ તો બધા ડુંગળી મળે છે તો ભાઈ આપણે જો ખેર કરીને વી આવ્યા. તો મિત્રો આમ જુઓ બધા મળતા ડુંગળી અને એવું એટલી મળે ને તો એમાં ડુંગળી ખૂટી ગઈ. ડુંગળી ગોઈતું છે નાની નાની ડુંગળી છે ભાઈ. ઉગી ગયો પછી એ પાછી ડુંગળી ઉગી છે ને. હા જૂની ડુંગળી પૂરી હવે નવી ચાલુ થઈ જાય. ભાઈ જૂની જો એટલે આ જૂની કહેવાય કે નવી કહેવાય? જૂની એવું છે. છે ભાઈ જૂની કહેવાય. 15 સાલથી ડુંગળી આવેલી હતી. ફરી હતી ફરી. હા આમ છે. તો ભાઈ બનાવવામાં આપણે ફોકસ કરી પછી તમને બતાવીએ. ચાલો ભાઈ ગેસ જગી ગયો છે અને તો પેલું મુકાઈ ગયું છે. હાલો ફેમિલી તો ભાઈ આવી ગયું છે હવે તેલ. હાલો ભાઈ હવે આવી ગયું છે ડુંગળી. કેટલું ગરમ છે. ઉપરમાં ભાઈ દવાડો આવ્યો ઓલો ઉપરવાની હેઠમાં મરચું કાઢી દે. હાલો ભાઈ આવી ગયું છે મીઠું. રસ ભરીને
નાખી દેવું આખો દાટો. હાલો ભાઈ આગળ આવી જશે ભાઈ મરચું એ પહેલાં તો આવી ગઈ ભાઈ અંદર મરચું કારણ કે ફેમિલી પેટીમાં હોય ભાઈ હળદર થોડીક જ નાખવી ને. ઓલા જો ગેસ લાઈટ ઓહો મૂકો ભાઈ પાછું મૂકો. હા ભાઈ તે શું કરશું હવેથી તો એ હું આપણે હવે શાંતિ ગોત. અને ફેમિલી અત્યારે ભાઈ 11:30 થવા આવ્યા કે બોલાઈ જાય તો ભાઈ માફ કરી દે મારું પાછી એમ કે ઊંઘમાંથી યાર. હા ભાઈ ઊંઘમાંથી ભાઈ કેમ કે લાંબી નીચે નીકળેલા છીએ અને બહુ આઘા આખીને ડૂબી જાય પછી. બાકી ખાવું તો પડે હો. હા આપણે લાટ ન ખાઈ કે તો કાંઈ નહીં થોડુંક ખાઈએ એમ ખાવું ખરા. અને મસાલો ભાઈ પકાવ્યો વઘાર મસ્ત. કોક દાડે ફેમિલી તમે આવું બનાવીને ચાખજો. ખાતા હોય તો બાકી કરણે કેમ વાહ એ ભાઈ સવારે ચા બનાવતી એટલે તમે કરી નાખી પપ્પા ઉકાયદા હે પાછી થઈ પછી હમણાં એવું છે તો વધારે ઓવર છે આપણે ઘડીકમાં ઘરે જવાનું નહીં થાય હવામાન બગડી જાય. આવ જલ્દી એમ રહેવાય એવું ખેતામાંથી રહેવું પછી ઘરે રહ્યા હતા. કેમ કે ઓલા ખરે આપણે લાટ દિવસની ટીપ્સમાં નીકળ્યા પણ આપણે તો જવું પડ્યું તો પછી એ ગયા માલ નો આપણે કંઈક માલ પડે તો રોકાવું જોઈએ ને. અને ભાઈ 2 પૈસા ભાડે આવી ગયું 2 પૈસા કરી જાય કેમ લાગે આટલો ભાવ નવાય કાંઈ બધી ના સારું છે હવે સારી. હાલો ફેમિલી તો ભાઈ શાક જ થઈ ગયું છે ફોડવા દો ભાઈ આવી રીતે કંઈક ભાંગવા પડે કારણ કે આપણે ખીમાં બનાવીએ એટલે કાબુ પર ત્યાં ચાલો ભાઈ ત્યાં થઈ ગયું છે ઉતારી લો ભાઈ ઉતારી લો ઓ ભાઈ આવું કંઈક છે મસ્ત મજાનું. વાહ ભાઈ વાહ કરો બાબા ભાણા કંઈ બીજું અમે તો ફેમિલી જમીન બી સુઈ જાવ ને સવારે તમને મચ્છી બતાડીશું ભાઈ તો આ છે બધું મતલબમાં ભાણાથી ચાલો ફેમિલી જમી લઈએ ભાઈ. તો ફેમિલી આપણે આમ જો સવાર પડી ગયું છે અને બાકી દાળ બાળ બધા મૂકેલા હતા એ તો ઉપાડી લીધા છે અને હા મજા તો જો ભાઈ ચા બનાવતા હવે બસ બસ આજ મારે પીવાનો જ છે. પેલા પણ ઉજરે થઈ ગઈ ભાઈ ચા હે ને ભાઈ ગળાય છે મતલબમાં જો ભાઈ. અને મિત્રો શાક કેટલું આવ્યું ને તમને બતાવી દઉં. અને ભાઈ સવાર પર મસ્ત મજાનું પડી ગયું જોઈએ કહો ભાઈ દાળ બાળ પણ બધું ઉપાડી લીધું છે મતલબમાં જો ભાઈ કાટી પછી પાપલેટ પછી માજળી અહીં ભાઈ માજળી આવું બધું એવું છે ગુમીલા બાકી એ તો છે ને શાક કાઢવાનું બાકી છે ભાઈ. શું હે મોટું તો બીજું કાંઈ આવ્યું નહીં હિંગાળી પણ આવી છે ભાઈ ખાગી જવું આમ છે ત્યાં ફેમિલી બાકી કાઢવામાં છે ને ભાઈ શાક અઘરું પડે હો પાછું જો આ બધું ખુશ થઈ ગયેલું હોય આ તો કદાચ ને ખુલ્લું છે ભાઈ મગરું. 3 જણા હતા ને ચાલુમાં તો નીકળી જાય. હા 3 જણા સી પાસે ભાઈ
આમ છે મતલબ અહીં તો ભાઈ ઘણું કામ છે. અને છે ને ખાગી આવશે ને હમ એ બતાવશું, અને ડારા ઘોલ કૂદ ગમે ઈ નવીન મચ્છી આવે ને એ બતાવશું. કેમ કે અમે 18 માઇલ ઊંડો મેકેલો છે વાઘો. તો હવે છે ને અમે નાસ્તો આવડા કરી લઈ, હું ચા પી નાખું, તમે વિડીયામાં બન્યા રહેજો. નવીન મચ્છી આવશે તો એ બતાવશું, ને ગમે એ આવશે બતાવશું. વાઘો ઉપાડીને હાલો બન્યા રહો. હા. ઓહો એક શું કરવાનું સા બધી જોરદાર ફૂટી ગઈ ભાઈ. એક શું કરવાનું સા બધી મતલબ આમ છે ફેમિલી. અને વાતાવરણ પાછું ખરાબ થઈ જવાનું હે ભાઈ. તો વાદળા તો થઈ ગયા છે પાછા. જો તો ફેમિલી ભાઈ એમનો વાઘો પાડી લીધો અને બહારલા રહી જગ્યા બદલી રહી મસ્ત કરવો પડે તારે મતલબમાં એમાં ના કરવા કરે છે એવું રહું ભાઈ. જગ્યા બદલી રહી છે કેમ કે કાંઈ માલમાં આવ્યું છે નહીં. હા હા એટલે ભાઈ બાકી આવું બધું છે ભાઈ. અને ખાગી દો ભાઈ આવી રીતે આવી પાણી ભાઈના કરંટ થઈ જાય ને તો બધું વણાઈ ગયું, નુકસાની આવી ગયું બોલો. આમ છે ભાઈ જો એટલી તો ખાગી આવી છે વીજળી તો છે હો ભાઈ. પણ છે કે ખાગી છે મોટી એટલે વાંધો નહીં આવે ભાઈ. વીજળી એટલે પીધા હે તો મજા આવી ગઈ ભાઈ. પણ છે કે ના પાણી કરંટ થઈ જાય એટલે ના હવે કાંઈ ન આવે ભાઈ. બાકી જો ભાઈ એ ખાગી ખાગા પી જો 1 નંબર આમ છે ભાઈ. હાલો તો ભાઈ તો ફેમિલી આવું બધું છે ભાઈ. પહેલાં આપણે સાંજે નીકળી ગયા મતલબમાં ફેમિલી ટાવર ન આવે ને ના ભાઈ. અમે જેલા હતા તો ભાઈ હવે બધું ટાવર આવી ગયો છે રેડી. બાકી હવે તો ભાઈ કાંઠો કરતા રહી છીએ. અને ફેમિલી પહેલાં જો ભાઈ આપણે ઝાડ મૂક્યા પહેલાં વાઘો મૂક્યો પછી ઝાડ મૂક્યા પછી ઝાડ ઉપર લીધા વાઘો ઉપર લીધો કાઢી દો એટલે મચ્છી આવી છે. અને ભાઈ અમે પાસે ને રહી છીએ બીજી જગ્યા ઉપર. તો આવું બધું છે ફેમિલી. બાકી તો હે ભાઈ હે બાકી અલગ ફેમિલી આવો છે ભાઈ. વિડીયો સપોર્ટ બતાવતા રહેજો. તો ભાઈ જય માતાજીને બાય બાય.